હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। માત્ર 15 રૂપિયાના સામાનમાંથી ઢગલા બંધ ઈનો ઘેરે બનાવશું અને ઈનાનો ઉપયોગ આપણે રસોડામાં અવારનવાર કરતા હોઈએ છીએ। ભજીયામાં, ખમણ ઢોકળામાં કે પછી સોડામાં। તો જે બહારનું આ પેકેટ મળે છે માર્કેટમાં, એ તે 10 રૂપિયાનું પેકેટમાં માત્ર અડધી ચમચી જેટલો જ ઈનો હોય છે। પણ તમે આ રીતે ઘેરે બનાવશો તો એકદમ સસ્તો ઈનો ને એકદમ સારો એવો ઘેર બનીને તૈયાર થશે। તો તેના માટે 5 રૂપિયાના જે ટાટાના સોડા આવે છે એ મેં લીધા છે, 5 રૂપિયાના લીંબુના ફૂલ લીધા છે, અને જે ટાટાનું મીઠું આવે છે વ્હાઈટ મીઠું, એ ટાટાનું મીઠું લીધું છે। તો આ 3 વસ્તુમાંથી આપણો પરફેક્ટ ઈનો બનીને તૈયાર થશે। તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જે લીંબુના ફૂલ છે એ હાથમાં લઈએ તો એકદમ છૂટા અને સરસ આ રીતના દાણા હોવા જોઈએ। ભેજવાળો લીંબુના ફૂલ હોય તો તેનો ઉપયોગ કરવાનો નથી। ઘણીવાર એવું થતું હોય છે કે લીંબુના ફૂલ આપણે આગળ પડ્યા હોય અને ભેજ લાગતો હોય છે, તો એવા લીંબુના ફૂલનો ઉપયોગ કરવાનો નથી। તો આપણે ત્રણેય વસ્તુનું આપણે ચમચીના માપથી ઈનો બનાવશું। તો તમે ગમે ત્યારે બનાવો તો તમારો ઈનો પણ આ માપ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે। તો તેના માટે મેં એક નાનું મિક્સર જાર લીધું છે। તો જે ટાટાના સોડા છે તેનું માપ આપણે ચમચે વડે કાઢશું તો 5 રૂપિયાના પેકેટમાં કેટલા સોડા આવે છે એ પણ ખ્યાલ આવશે। તો એક ચમચી આખી ભરાણી, બીજી ચમચી જોઈ લઈએ તો 2 ચમચી મેં એડ કર્યા, હજી પણ છે અંદર। તો અડધી ચમચી જેટલા સોડા બાકીના બીજા નીકળ્યા, એટલે કુલ અડધી ચમચી મેં સોડા એડ કર્યા। હવે એ ચમચીના માપથી આપણે લીંબુના ફૂલ એડ કરશું। તો આ રીતે 2 ચમચી લીંબુના ફૂલ એડ કર્યા, બાકીના જે વધ્યા છે એ અડધી ચમચી જેટલા છે, તો એ પણ અડધી ચમચી લીંબુના ફૂલ એડ કરશું। હવે મીઠું પણ 2 ચમચી એડ કર્યું, અને જે બાકીનું વધ્યું છે એ પણ અડધી ચમચી જેટલું જ છે, તો એ પણ હું અડધી ચમચી મીઠું એડ કરું છું। તો ત્રણેય વસ્તુ મેં એક સરખી જ લીધી છે। તમે એક ચમચી લ્યો તો તમારે ત્રણેય વસ્તુ એક ચમચી લેવાની, એ રીતે માપ કાઢી અને ઈનો તૈયાર કરવાનો। તો માત્ર 4 થી 5 સેકન્ડ માટે જ ક્રશ કરવાનું છે, વધારે ક્રશ કરવાનું નથી। આ રીતના હાથમાં લ્યો અને એકદમ છૂટો લાગે એવો જ ઈનો બનાવીને તૈયાર કરવાનો છે। તો હવે એક વાટકીની અંદર કાઢી લેશું। તમે લીંબુના ફૂલને વેલણીથી વણી અથવા ખાયણીની અંદર ખાંડીને પણ મિક્સ કરી શકો। તો તમે જોઈ શકો છો કે 15 રૂપિયાના સામાનમાંથી આપણો કેટલો બધો ઈનો બન્યો। તો આ રીતના હાથમાં લઈને એકદમ છૂટો લાગે એવો ઈનો બનાવીને તૈયાર કરવાનો છે। તો રિઝલ્ટ પણ ઈના જેવું જ આવશે। તો એકદમ સરસ એવો માત્ર 2 જ મિનિટમાં બની જાય તેવો આપણો પરફેક્ટ ઈનો બનીને તૈયાર છે। તો હું તમને આ ઈનામાંથી સોડા પણ એક બતાવીશ, જે અત્યારે એક પેકેટ ઈનાનું લીધું મેં છે, એ આપણે ખોલીને પણ જોઈ લઈએ કે અંદર કેટલો ઈનો આવે છે એમ। તો ચમચીમાં લઈએ અને જોઈએ તો આખી ચમચી પણ ભરાણી નથી, માત્ર અડધી ચમચી જેટલો જ ઈનો છે અંદર। તો 10 રૂપિયાનો માત્ર અડધી ચમચી જેટલો જ ઈનો આવે છે। તો ઈનાને આપણે જે બનાવ્યો છે એમાં જ એડ કરશું, એકદમ સરસ ફ્લેવર આવશે। તો હવે આપણે સોડા બનાવી લઈએ। તો આ રીતે મેં ગ્લાસ લીધો છે, તો થોડો છાશનો મસાલો, થોડો મરી પાવડર, જે ઈનો બનાવ્યો છે એ આપણે અડધી ચમચી કરતાં પણ ઓછો એડ કરશું। હવે 1 લીંબુનો રસ એડ કરશું। તો જે ઈનામાં આ રીતના ફૂલ ઉપર આવે છે એ જ રીતના ફીણા પણ વળ્યા છે, સેમ રિઝલ્ટ પણ એવું જ જોવા મળશે। હવે ઠંડુ પાણી એડ કરીએ તો આપણી લીંબુ સોડા બનીને તૈયાર છે। તમે ખમણ ઢોકળામાં કોઈ પણમાં ઉપયોગમાં લેશો તો પરફેક્ટ તમારો ઈનો
કામ પણ કરશે. આ રીતે બોટલમાં ભરી લાંબો સમય સુધી તમે આ ઈનાને રાખી પણ શકશો. તો એકદમ સરસ એવો એકદમ ઓછા ખર્ચામાં બહુ બધો ઈનો બનીને તૈયાર છે. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા વિડીયો જોવા માટે